जय स्वामिनारायण विद्यार्थी मित्रों, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ બીજું એનો ભાગ 4 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આગળ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકારના દાખલા જોયા હતા. હવે સ્વાધ્યાય 2.4 સ્વાધ્યાય 2.4 છે એટલે સ્વાધ્યાય 2.4 ની અંદર ભાગાકારના દાખલા આવે. तो भागाकार दाखला गणावता पहला एक वस्तु તમારે યાદ રાખી લેવાની કે ભાગાકાર જે છે એ ગુણાકારનો વ્યસ્ત છે. તો વ્યસ્ત એટલે શું? છઠ્ઠા ધોરણની અંદર વિરોધી પૂર્ણાંક, વ્યસ્ત પૂર્ણાંક આવી ગયો તો વ્યસ્ત એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો તો એનો ગુણાકાર 1 આવે તો તે બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. कि मान के 2/5 છે, આનો વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરો, 5 ઉપર જાય 2 નીચે આવે, 5 ગયા 5 ગયા 2 ગયા 2 ની જવાબ કેટલો આવે? 1. એનો મતલબ કે 2/5 છે, 2 પંચમાંશ છે, એનો વ્યસ્ત 5 દૂતીયાંશ થાય. એટલે સંખ્યા ઉલટે જાય, ઉપરની સંખ્યા નીચે આવી જાય, નીચેની સંખ્યા ઉપર આવી જાય. આ વ્યસ્ત સંખ્યાનો અભ્યાસ આપણે છઠ્ઠા ધોરણની અંદર કરી ગયા છે. સાતમા ધોરણની અંદર એટલું યાદ રાખો કે ભાગાકારનો વ્યસ્ત ગુણાકાર થાય અને વ્યસ્ત સંખ્યા આપણે અહીંયા ભાગાકારના દાખલાની અંદર લેવાની છે. ભાગાકારના દાખલાની શરૂઆત કરીએ છીએ તો ભાગાકારના ચિહ્ન પર જે સંખ્યા આપી હોય એનો વ્યસ્ત આપણે લેવો પડે છે. અહીંયા હું શીખવાડું છું બરાબર કઈ રીતે લેવાય. પહેલો દાખલો છે કે 12 ભાગ્યા 3/4. 12 ભાગ્યા 3/4 એટલે આપણે ભાગાકાર કરવાનો છે, પણ અહીંયા આપણે ભાગાકાર નહીં કરીએ. ભાગાકારની જગ્યાએ 12 ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર લખીશું અને પાછળ જે સંખ્યા આપી 3/4 એનો આપણે શું લેશું? વ્યસ્ત લેવો. શું લેવું? વ્યસ્ત લેવો. વ્યસ્ત એટલે નીચેની સંખ્યા ઉપર આવી જાય, ઉપરની સંખ્યા નીચે આવી જાય અને વ્યસ્ત કહેવાય. અને આ બંને સંખ્યાનો ગુણાકાર તમે કરો એટલે જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. ભાગ ઉડી જશે 3/4 12 ઉપર 4 × 4 લયા અને ચોકું કેટલા થશે? 16. આગળ ગુણાકારના દાખલાનો અભ્યાસ કરતો. હવે આપણે ભાગાકારના દાખલાનો અભ્યાસ કરવાનો છે. બીજો દાખલો લો 14 ભાગ્યા 5/6. આની અંદર પણ 14 ભાગ્યા 5/6 એટલે 14 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાના 6 ઉપર જશે 5 નીચે આવશે ઉપરનો ગુણાકાર 14 × 6/5. 14 નો ઘડે 6 સુધી આવતો હોય તો 14 × 6 = 84 થશે. છેદમાં આવશે 5. 84 ભાગ્યા 5 કરશો તો તમને ખબર હોવી જોઈએ કે 16 × 85 થાય અને 80 માં 4 ઉમેરી એટલે 84 થાય. બરાબર છે. સાતમા ધોરણના છોકરાને ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. દાખલો આપણે મોડે પણ કરી શકીએ. 16 × 85 80 માં 4 ઉમેરો એટલે 84 થાય અને 84/5 જવાબ આવે. ત્રીજો દાખલો છે 5 પૂર્ણાંક 3/4. હવે 5 ભાગ્યા પેલા મિશ્ર સંખ્યા સાદા પૂર્ણાંક મેળવીએ. 7 × 1 = 4 25/7 ભાગાકાર એટલે 5 ગુણ્યા વ્યસ્ત સંખ્યા લઈએ. 7 ઉપર જતા રહે 25 નીચે આવી જાય. 5/25 7/5 વધે. મિશ્ર સંખ્યામાં વધે 5 × 5 5 ને 2 7 7/5. જે ગુણાકારના દાખલા ગણાતા હતા એ આ ભાગાકારના દાખલા છે. ભાગાકારની અંદર ફક્ત એટલું યાદ રાખવાનું છે કે ભાગાકારમાં ભાગાકારના ચિહ્નની જગ્યાએ એનો વ્યસ્ત એટલે ગુણાકાર લેવાનો છે અને વ્યસ્ત સંખ્યા લો તો કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત લો તો સંખ્યા તમને જો બંને સંખ્યાનો ગુણાકાર 1 થવો જોઈએ. છતાં પણ વ્યસ્ત સંખ્યા વિશે ખબર ના પડે તો એક વસ્તુ યાદ રાખવાનું, છેદમાં સંખ્યા હોય અંશમાં લઈ જવાની, અંશમાં સંખ્યા હોય છેદમાં લખવાની. પણ કોઈ પૂર્ણ સંખ્યા હોય કદાચ તો મારો 5 છે તો 5 ની જગ્યાએ શું મૂકી તો 1/5 મૂકી દેવાય. 7 હોય તો 1/7 મૂકી દેવાય. 11 હોય તો 1/11 મૂકી દેવાય. આ બધી પૂર્ણ સંખ્યાની વ્યસ્ત છે. પણ અપૂર્ણાંક સંખ્યાની અંદર કોઈ સંખ્યા આપી હોય બરાબર કે ભાઈ 2/5 છે અને એની વ્યસ્ત લેવી હોય તો
5 ને ઉપર લઈ જવાના, 2 ને નીચે લઈ જવાના, બરાબર. 3 ના છેદમાં 7 હોય એની વ્યસ્ત લેવી હોય તો 7 ઉપર લઈ જવાના, 3 ક્યાં લાવવાના, નીચે. અપૂર્ણાંક સંખ્યાને અંશ અને છેદ બંને કાઢો તો મિશ્ર સંખ્યામાં એ ફેરવાઈ જશે. સંખ્યા આપી છે તમે એને તમારે વ્યસ્ત લેવાનો છે અને અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. પહેલી સંખ્યા 3 ના છેદમાં 7. 3 ના છેદમાં 7 નો વ્યસ્ત સંખ્યા ઉપર 7 જતા રહેશે, છેદમાં કેટલા આવશે? તમે જોશો તો છેદ નાનો છે. પ્રકરણની શરૂઆતની અંદર તમને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની નોંધ લખાઈ હતી. છેદ નાનો હોય અંશ કરતા તો એ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કયો અપૂર્ણાંક કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક. બીજો જે 5 ના છેદમાં 8, 5 ના છેદમાં 8 નો વ્યસ્ત લઈએ તો 8 ઉપર જતા રહેશે, 5 નીચે આવશે. અહીંયા પણ તમે જો અંશ કરતા છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર આવશે. બીજી સંખ્યા લઈએ આપણે 9 ના છેદમાં 7, એનો વ્યસ્ત લઈએ તો 7 ઉપર જશે, 9 નીચે આવશે. તમે અહીંયા જોશો તો અંશ કરતા છેદ મોટો છે. અંશ કરતા છેદ મોટો હોય એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કયો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે. બીજી આગળ એક સંખ્યા લઈએ 6 ના છેદમાં 5 છે, એનો વ્યસ્ત લઈએ તો 5 ઉપર જશે, 6 નીચે આવશે. છેદ મોટો છે એટલે અપૂર્ણાંકમાં આવશે, શુદ્ધ અપૂર્ણાંક. આગળ લઈએ 1 ના છેદમાં 8 છે, નો વ્યસ્ત લઈએ આપણે તો 1 ના છેદમાં 8 નો વ્યસ્ત ફક્ત 8 આવશે. અને 8 એ શુદ્ધ અપૂર્ણાંક નથી. અશુદ્ધ અપૂર્ણાંકની કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. બરાબર. દરેક સંખ્યાનો વ્યસ્ત અને વ્યસ્ત પછી એનું વર્ગીકરણ કર્યું છે કે શુદ્ધ અપૂર્ણાંકમાં છે, અશુદ્ધ અપૂર્ણાંકમાં છે કે પૂર્ણ સંખ્યા છે. બરાબર. આજે આપણે વર્ગીકરણ કરી શકીએ. દાખલામાં ત્રીજો અને ચોથો બંને છે. એક્ઝામ્પલ 3 અને 4 ના બીજા દાખલા બનાવું છું. એમાં પહેલો દાખલો છે શોધો 7 ના છેદમાં 3 ભાગ્યા કેટલા છે? છેદમાં કોઈ સંખ્યા નહીં તો 1 લખી તો પણ ચાલે. 7 ના છેદમાં 3 ભાગાકારના બદલે આપણે ગુણાકાર કરીશું. 1 ઉપર જશે, 2 નીચે આવશે. અંશ અંશનો ગુણાકાર 7 ગુણ્યા 1 3 ગુણ્યા 2, 7 એકા 7, 3 દુ 6. છેદ નાનો છે એટલે મિશ્ર સંખ્યા પૂછે 6 એકા 6, 6 ને 7. બીજો હવે દાખલો લઈએ 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ ભાગ્યા 4. આમાં મિશ્ર 3 દુ 6, 6 ને 7, 7 ના છેદમાં 2 ભાગ્યા 4. છેદમાં 2 1 લખો, 7 ના છેદમાં 2 ભાગાકારના બદલે ગુણાકાર 1 ઉપર જાય, 4 નીચે આવશે. 7 એકા 7, 4 દુ 8. એટલે હવે 7 ના છેદમાં 8. છેદ મોટો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવાશે. એક્ઝામ્પલ 4 ના દાખલાની વાત કરીએ. એનો આપણે પહેલો દાખલો લઈએ 2 ના છેદમાં 5 ભાગ્યા 1 બંને અપૂર્ણાંક સંખ્યાઓ છે. આપણે 2 ના છેદમાં 5 લઈશું, ભાગાકાર જગ્યાએ ગુણાકાર કરીશું. 2 ઉપર લઈશું, 1 નીચે લઈશું. ઉપર ઉપરનો ગુણાકાર 2 ગુણ્યા 2, નીચે નીચેનો ગુણાકાર 5 ગુણ્યા 1, 2 દુ 4, 5 એકા 5. જવાબ કેટલો આવશે? 4 ના છેદમાં 5. છેદ મોટો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવાશે.
રાખવાનું કે 2.1 ભાગ્યા 3 2.1 ભાગ્યા 3/5. અહીંયા મિશ્ર સંખ્યા મળે 3 દુ 6 6 ને 7 7/3 ભાગ્યા 3/5. ભાગાકાર છે એટલે એને વ્યસ્ત લઈ લઈએ. ગુણાકાર 5 ઉપર જશે, 3 નીચે આવશે. ઉપરનો ગુણાકાર 7 ગુણ્યા 5 3 ગુણ્યા 3 7 × 35 3 × 9. મિશ્ર સંખ્યામાં ફેરવીએ 9 નો ઘડિયો પૂર્ણ મિશ્ર સંખ્યામાં થઈ શકે તો 9 × 27 અને 27 માં 8 ઉમેરી કેટલા થશે 35. બરાબર છે. આ ભાગાકારના દાખલા છે. આ દાખલામાં તો ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે ભાગાકાર હોય ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનો છે અને એની પાછળ જે સંખ્યા આપી હોય એની વ્યસ્ત લેવાની છે. બાકી દરેક સ્વાધ્યાય 2.4 ના જે દાખલા છે રીત બધામાં સરખી જ છે. ધ્યાન ફક્ત એટલું રાખવાનું છે કે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનો છે. આ ભાગાકારના ચિહ્ન પર જે સંખ્યા આપી હોય એનો વ્યસ્ત લેવાનો છે. પછી આપણે જે ગુણાકાર કરીએ એ પ્રમાણે કરવાનો છે. એ સ્વાધ્યાય 2.4 ના બાકીના જે દાખલા છે એનો અભ્યાસ તમે તમારી જાતે કરજો. બસ આ જ રીતથી કરવાનો છે, એમાં કોઈ બીજી રીત છે નહીં. આ રીતથી તમે દાખલા કરશો તો પણ એનો જવાબ આવશે. અને પીડીએફ દ્વારા તમને સ્વાધ્યાય 2.4 મોકલી આપું છું. તે તમારે તમારી ગણતરી નોટની અંદર લખવાનું છે. આવતા ભાગની અંદર આપણે સ્વાધ્યાય 2.5 નો અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.